બોનેન્ઝાનો એક્સપિરિયન્સ કેવો છે ઘરે જઈને તમને કહી શકું. કેટલા વાગ્યાના આપણે ગયા હતા? 10 વાગ્યાના. 10 વાગ્યાના ગયા હતા ને ઘરે આવ્યા 2 વાગે. 2 વાગે સવારમાં રેડી થઈ ગયા, નાસ્તો ને બધું કરીને માંડ બહુ મોડું થઈ ગયું છે ને અત્યારે અમે જઈએ પાર્લરમાં અને પાર્લરનું નામ છે બોનાન્ઝામાં. તો પહેલી વાર જઈએ અને એક્સપિરિયન્સ જોઈ કે કેવું છે ને કેવું નહીં, તો ડાયરેક્ટ આપણે પાર્લરમાં જ મળી. ફાઇનલી ડચકે ફરતા બોનેન્ઝામાં પહોંચી ગયા છીએ. હવે અંદર જઈને જોઈએ આપણે કે કઈ રીતના છે. પહેલી વાર આપણે જઈએ તો હવે આપણે જોઈ કે પ્રાઇસ તો બધું કઈ રીતના છે ને કેવી ટ્રીટમેન્ટ છે. બોનેન્ઝામાં તો હોતી નથી કરતી, મને લાગી હતી તરસ. હું અહીંયા બાજુમાં પાણી લેવા ગઈ હતી અને બોલી બેને પૂછી લો એને પાણી પીવું હોય કે નહીં. મને તો તરસ લાગી છે બહુ જ, ક્યારની ઘરના નીકળ્યા ત્યારની તરસ લાગી છે. બોનેન્ઝાનો એક્સપિરિયન્સ કેવો છે ઘરે જઈને તમને કહી શકું. આપણે કેટલા વાગ્યાના આપણે ગયા હતા? 10 વાગ્યાના. 10 વાગ્યાના ગયા હતા ને ઘરે આવ્યા 2 વાગે. 2 વાગે આવ્યા. બોનેન્ઝામાં ઓમ સારું હતું પણ ઓમ કઈ ટ્રીટમેન્ટ ને એવું કઈ સારું નહોતું કા? આમ નકરી સર્વિસ સારી નહોતી, નકરી વાર લગાડ્યા રાખતા હતા ને એવી રીતે હતું. ને ખબર છે કે આપણે એટલી બધી ગળદી ને એવું બધું હોય તો આમ સ્ટાફને જાજુ રાખવું ન જોઈએ. કાપવામાં તો હરખું લાગ્યું પણ ત્યાંની સર્વિસ ને એ બધું એવી જ ના હે. કેટલા વાગ્યાના આપણે ગયા હતા ઈ બહુ હે પ્લસ અને બહુ નકરી બધી ગળદી ને એવું બધું બહુ. વાળ કપાવ્યા હે ને થોડાક દિવસ જોઈએ હવે વાળ ધોઈ નાખે પછી કેવા રહે કેવા નહીં, પછી આપણે કપાવશું. પેલું એક્સપિરિયન્સ ઈ લઈ લઈ. ખોટા શું આપણે વાળ કપાવા, એક તો માન વાળ વધતા હોય એમાં કપાઈ નાખી પણ તો એવામાં ઈ ધોઈ નાખે પછી ખબર પડે ને. મેં તો એને કીધું તું કે હને વાળ કપાવશે તો આવા નવા રહે કે શું રહે, તો એ કે ઈ ધોઈ નાખી કે ઈ તો પછી એવા ને એવા જ રહે. મેં કીધું તો એને વાળ પાતરા ને એવા હે ને તો આમ વોલ્યુમ રહી જાય વળી આમ. હા વોલ્યુમ રહીને આમ વાળમાં વોલ્યુમ રહીને એવા વાળ કાપી દો. તો કાંઈ નહીં, બોનાન્ઝામાં આવીને થાકીને લૂઝ થઈ ગયા. હવે ઘરે આવીને થોડુંક ખાઈ લેવું, થોડુંક કામ એ કરી નાખશું. અને વિડીયો આટલો જ હોય તો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાય.